સંઘર્ષના સમયમાં કોઈ નજીક આવતું નથી સાહેબ, અને સફળતા પછી કોઈને આમંત્રણ આપવું પડતું નથી. માણસ જ્યાં સુધી છેતરાય છે ત્યાં સુધી જ એ ભોળો ગણાય છે. જેવો તે છેતરાવાની ના પાડે છે કે તેના અવગુણ પર રસપ્રદ સંશોધન શરૂ થાય છે. ના દોસ્તી મોટી ના પ્રેમ મોટો, એને જે નિભાવે એ જ મોટો. જિંદગીમાં આપણી આગળ કે પાછળ કોણ છે એ મહત્વનું નથી, આપણી સાથે કોણ છે એ મહત્વનું છે. સાહેબ, જીવનમાં બે વ્યક્તિઓ નવી દિશા આપે છે. એક જે મોકો આપે છે એ, અને બીજો ધોકો આપે છે એ. કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં સાહેબ, પણ દરેક વસ્તુની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે. સફળતા કરતાં સંતોષ ઉત્તમ છે સાહેબ, કારણ કે સફળતા એ બીજા નક્કી કરે છે, જ્યારે સંતોષ એ આપણો આત્મા નક્કી કરે છે. સાચું બોલનારને જૂઠની ખબર ન હોય એવું બને કદાચ, પરંતુ જૂઠું બોલનારને 100% સત્યની ખબર હોય છે. સારા સમયની સાથે રહેવા કરતાં સારા વ્યક્તિ સાથે રહેવાનું પસંદ કરવું, કારણ કે સારો સમય સારી વ્યક્તિ નહીં આપે, પરંતુ સારો વ્યક્તિ સારો સમય જરૂર આપશે. ભરેલું ખિસ્સું તમને 1000 રીતે ગેરમાર્ગે લઈ જશે, પણ ખાલી ખિસ્સું તમને જિંદગીની 1000 વસ્તુ સમજાવશે. ધનથી નહીં, મનથી ધનવાન બનવું સાહેબ, કારણ કે મંદિરમાં ભલે સુવર્ણ કળશ લાગેલા હોય, માથું તો પથ્થરના પગથિયે જ નમાવવું પડે છે. યુદ્ધમાં જઈને લડવું તે મોટી પાપકારક ચીજ નથી, પણ વાસ્તવમાં પાપ તો આપણા સમાજની વાતોમાં છે કે જેમાંથી યુદ્ધ થાય છે. દિલમાં પણ ચાહત હોવી જોઈએ સાહેબ, બાકી યાદ તો ઉધાર દેવાવાળા પણ કરે જ છે. મા બાપ પર પણ એટલો જ વિશ્વાસ રાખજો જેટલો દવા ઉપર રાખો છો. બેશક થોડા કડવા હશે, પણ તમારા ફાયદા માટે જ હશે. હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી પ્રાર્થના કરતાં પણ વધારે જલ્દી ઈશ્વરની નજીક પહોંચી શકાય છે. સાહેબ, દિલથી કરેલી મદદ, હૃદયથી કરેલો પ્રેમ અને મુખેથી લીધેલું ભગવાનનું નામ ક્યારેય વ્યર્થ નથી થતું. જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા, તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો. તમારી બધી નિરાશા ગાયબ થઈ જાય છે. પરસેવાની શાહીથી જે લખે છે ઈરાદાઓ, એમના નસીબના પન્ના કોરા નથી હોતા સાહેબ. મનુષ્ય તો કેવળ વચન દઈ શકે છે, તે વચનને સફળ કરવાનું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે. તમારો કોઈ મિત્ર ભૂલ કરે તો એને ટેકો આપજો, પણ એટલું યાદ રાખજો કે તમારો ટેકો માત્ર મિત્રને હોવો જોઈએ, એની ભૂલને નહીં. કૂવામાં ઉતરતી ડોલ નમે છે તો પાણી ભરાઈને બહાર આવે છે. જીવનનું પણ આ જ ગણિત છે સાહેબ, જે નમે છે તે પ્રાપ્ત કરે છે. કળિયુગમાં રહેવું કે સતયુગમાં, તે તો તમારે સ્વયં પસંદ કરવાનું છે. તમારો યુગ તમારી પાસે જ છે. યોગ્ય સમય પર કરેલું નાનું કામ પણ બહુ ઉપકારી હોય છે, જ્યારે સમય વહી ગયા પછી કરેલું મહાન કાર્ય પણ વ્યર્થ હોય છે. ઉપયોગ કરવાવાળા તો તમને ઓળખતા જ હશે સાહેબ, પણ તમારી ચિંતા કરવાવાળાને તો તમારે જ શોધવા પડશે. લેવામાં જે સુખ મળે છે તે ક્ષણિક હોય છે, દાન આપવાથી પ્રાપ્ત થનાર સુખ જ જીવનભર જળવાઈ રહે છે.
ભૂલી જવું અને ભૂલાવી દેવું આ બધું મગજનું કામ છે. તમે તો દિલમાં રહો છો, ચિંતા ના કરતા. જે નસીબમાં છે એ સામેથી આવશે અને જે નસીબમાં નથી ને એ આવીને પણ જતું રહેશે. જેમ ફક્ત એક જ જોકરથી પાનાની આખી બાજી પલટાઈ જાય છે, તેમ ફક્ત એક જ ઠોકરથી જીવનની બાજી પણ પલટાઈ જાય છે. સમજવા જેટલું સામર્થ્ય હોય ને તો ભૂલ પગથિયું બને, નહીતર ખાડો જ બને સાહેબ. કોઈની વાતોમાં નહીં આવી જવાનું. અહીં તો વખાણ પણ લોકો મતલબથી જ કરે છે. જરૂરી નથી કે દરેક સમયે ભગવાનનું નામ આવે. તે એક ક્ષણ પણ ભક્તિની કહેવાય છે, જ્યારે માણસને કામ આવે. આંસુની કિંમત કંઈ જ નથી, પણ જે ખરા સમયે આંસુ લૂછી જાય એની કિંમત જરૂર હોય છે. કોઈ પણ માણસનો સમય ખરાબ હોતો નથી. એ તો સમયની સાથે આપણી ઈચ્છા પૂરી ન થાય એટલે આપણને ખરાબ સમય લાગે છે. જિંદગી જ્યારે તમને ખાટા લીંબુ આપે છે ત્યારે તમારે એનું મીઠું લીંબુ શરબત બનાવવું જોઈએ. સાહેબ, સપના અપલોડ તો તરત જ થઈ જાય છે, પરંતુ તેને ડાઉનલોડ કરવામાં જિંદગી નીકળી જાય છે. ઊંઘ ક્યાં આવે ચાંદને જોયા વગર, તોય જોને એ છુપાય છે વાદળો પાછળ. વીતી ગયેલા સમયને આપણે બદલી ના શકીએ, પણ આવનાર સમયને આપણે જરૂરથી બદલાવી શકીએ સાહેબ. કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા, પણ તમે જે રીતે વાત કરો એના પરથી તમારો ક્લાસ નક્કી થાય છે. અવગણના સહન કરીને પણ જે તમારી ખુશી ઈચ્છતું હોય એનાથી વધારે કોણ તમને પ્રેમ કરતું હોય. ઈશ્વરના ચોપડે આપણું બોલેલું, વિચારેલું કે વાંચેલું નહીં, પરંતુ આપણું કરેલું નોંધાય છે. દરેક હસતું વ્યક્તિ ખુશ નથી હોતું સાહેબ. વ્યક્તિને જોતા નહીં, પરંતુ તેને સમજતા શીખો. દુનિયા ભલે ગમે તે કહેતી હોય દોસ્ત, પણ જવાબદારી અને જોખમ વિનાની જિંદગી જીવવાની મજા ના આવે મારા વાલા. હૃદયના દરિયામાંથી તમારા માટે મોતી રાખ્યા છે સાહેબ. જોઈએ એટલા લઈ જાઓ, બધા મફત જોખીને રાખ્યા છે. દરરોજ સવારે આવા નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.